તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો પરિવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છે અમે 15 દિવસ પછી પાછા ઘરે અને સાંજે જવાનું છે પ્રોગ્રામમાં. તો ભાવનગર હતા તો કેરીને એવું બધું લઈને જાઉં છું ઘરેની વાડીએ. તો જોઈએ હવે. અને વરસાદ આવી ગયો એટલે વાતાવરણ એવું છે ને કે તમે વાત કરો માં. અને અડધે પહોંચીને ત્યાં તો આમ મારા ગામની મને સુગંધ આવવા મળી માટીની. તો મજા જ છે. તો આવી ગયા વાડીએ, જોઈ શકો છો. તમારે આવું તો તમે પણ આવી જાઓ. અને પડી ગયો વેકેશન એટલે તો મજા. બધા કામ કરે છે જો વાડીમાં. અહીંયા બોલું છે, સામે મારી મમ્મી છે, પપ્પા ને ગુંડો જાય છે. તો શું કરે છે અહીંયા? શું બનાવે? ગારા ને હાંડ્યો આવડે તને બનાવતા? બોલું કંઈક બને. કાળિયા તું શું બનાવે છે? હે એ બધા બે ગારા ને ગજેડા ને હાંડિયા ને ગોળા ને એવું બનાવે. જો દેખાડ તો. અહીં નાના હતા ને ત્યારે મેં આવા પાસીકડા બનાવતા, પણ આમ વાતાવરણ તો આમ દિલ ખુશ થઈ જાય એવું છે. આમ જો લે શાળિયા બા કેવી રીતે હાડી મસ્ત છે. પ્રસાદી થોડી મળે. એ ચાપા બેડા હે ને ત્યાંથી મને ગિફ્ટમાં આવી છે. ચાપા બેડા મેળીમાં દીધી મને. આમ ફેરવો તો હાડી ઊંધું કવર છે. જો એક લોબડી છે લાલ અને સાડી. લોબડી તું રાખ ને તો તને ઊનો વા નો વાય એવું. બસ જો હવે નથી ખાવું. તમને એમ ઈચ્છા થાય કે મીતાબેન ને કઢાવા જવું છે તો હાલો, કેમ કે હવે વેકેશન પડી ગયું છે મીતાબેન ને, એટલે હવે આમાં જ વારો છે. અને ઘણા મને કે તમે નોકરી શું કામ કરો, તમારે શું જરૂર છે? મારે આ કરવું ન પડે એટલે હું નોકરી હોય તો શીખવું પડે ને. મારે ખેડમાં દેવાય, મારે ખેડમાં ન જાવ, હું પડે એમ જાવ. ખેડમાં નામ જ ન લેતા તો ઉપડિયામાં નથી દેવું. ઉપડિયામાં જવું છે. ઉપડિયાને માગે લેન થાય. આપ કેટલાક ને દઈશું. તું કહે છે કે ઉપડિયામાં જાવ તો તરત કોઈ કહે કે દેવી છે આપણે લગન જ નહીં કરવા. હા તું ઈ કર હવે ધંધો કરો કાંઈ બીજો. હમણાં કીધું તે હું આવું છું. હું બાને હારે રેવા હાટું ખડ કઢાવું છું. હા રીંગણા થાય ને એટલે ખાવા આવજો બધા. આગળના બ્લોગમાં જણાવીશ. આમાં કેડી હોય તમે લક્ષ્મીજી ખૂટે નહીં ને. ઘણા કે એની જામ છે કે લક્ષ્મીજી આવ્યા પણ કે સુરી છે કે અસુરી. સુરી હોય તો ઘરમાં રહે ને અસુરી હોય ને તો વહી જાય. એટલે મારે ઘણી સુરી છે અત્યારે, પણ આ સુરી કાલે વહી જાય નું નક્કી નથી. આ હે મૂકી દો એટલે એના હારિયાને પછી મારા માલ કરી દેશે. હા ના ઉદનાવા આપણે અહીંયા બીના રાજા જનકની રોટી મારે રખાય તને. બીના ના બીના ન રાખવાનું કાઈ નહીં. આ તો દિવાળી આવે ને ત્યાં લગન કરી દીધા. ખડકાડો એટલે કાઢ દે અને પ્રોગ્રામ કરવા હોય ને એટલે પ્રોગ્રામ એવું છે. હા વિશાલભાઈની તારીખ લઈ લેવાની તારીખ અને કોકને દઈ દેવાની. અંદર કે બાદશાહ તો હવે અમે એનવીભાઈના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ સીધો રસ્તો જાય ને એ ખરકડી દઈને ઊભો રહે એટલે ત્યાં લક્ષ્મીજીની વાટે છે પગલા પાડવા. એટલે હું જાઉં છું એને પેટી પટારામાં બેહવા.
તો મારે એનવીભાઈ છે એ લક્ષ્મીનું સ્વાગત કરવા આવી જાય. એનવીભાઈ અમારા નવા વ્લોગમાં કંઈક કહેશો તમે? જય માતાજી કહેશો? માતાજી આવો આવો કઈ ગયા ગોપાલભાઈ? આવો છે આવો અમારા જીગર જાન છો ભાઈ હા, જીગરજાન છે. કેટલા વર્ષે મળ્યા હોય એમ મળે છો. બનાવટ કે લીએ ખેદ હે સાહેબ એટલી મહેનત છે ને કે વાત કરો માં. મંદિરના ઘંટ વગાડ સફળતા ન મળે પણ ભાઈ બેન ની મહેનત એટલી છે. વાહ વાહ. હાલો તો અંદર જઈએ હવે. તો અમે પોગી ગયા છીએ એનવીભાઈ ના ઘરે પગલા પડવા. હવે તમારે પેટીન પટારા ક્યાં છે? લક્ષ્મીજી આવીને ડાયરેક્ટ અંદર બેસી જાય. જય માતાજી બા. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી ભાભી. કેમ છો? મજામાં? જય માતાજી. પહેલું તું જય માતાજી. એ છોટે બાપુ. શું કરવાનું છે? હે? પરી. સબસ્ક્રાઇબ કરજો કે તો એવું છે. અહીંયા આવો. એ બાપુ શું કરવાનું છે? શેર કરજો. શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કે કે તો અહીં તો આવો. લે બાપુ બોલતા નથી. કેમ બોલતા બંધ થઈ ગયા? બોલા વગર ઠંડામાં આવી આવો. એનવીભાઈ છે ને નવું રમકડું લાવ્યા છે. બધા વિનાન કરાવવા વાળા આવડા હશે. તો એનવીભાઈ લાવ્યા છે. લાઈનમાં ઉડી જવાનું છે. બાકી ગલી બદલાઈ નાખવાની છે. આપણે છેલ્લી કાળી ગાવાનું છે ને એનવીભાઈ. છેલ્લી હો. છેલ્લી સાપ છેલ્લી સાપેથી. હા, એને આ તો બહુ મોટું છે મોટું બનાવ્યું અમારે એનવીભાઈ વગાડે છે. આની તમને ગીત કઈ વગાડતા આવડે? ડીઝલ નો આવડે ને હજી. એકાદું કંઈક આવડતું હોય વગાડો ને. ગાવ તો ખરા. તો ગાય જ નહીં. એકાદું ગાવું દે તેને. નવ સુર આપો તમે. વાસ હું આવીશ મારથી. ખમાજી વરસદી. કઈ સાપની ગાશો? નાખી ગાવાનું જોઈ છે. એટલે કઈ સાપ એમ? છેલ્લી. છેલ્લી સાપ જ છે. એમને તમે રિયાઝ કરો તો આમ કયા સુરનો રિયાઝ કરો? પકડાઈ ગયો? કેવા કેટલાય દિવસ. થોડું ખોટું વાગે. ઈ સર બાજુમાં જોઈ પકડી લેવાનું. કાંઈ મંદર સપ્તમાંથી એકે સુરા બહાર છે જ નહીં. કયો શબ્દ? મંદર મંત્ર. મધ્ય કહો કે મંત્ર મધ્ય તા સપ્ત તારે આવે. તારે જ શબ્દ. દુનિયા બધી આમાંથી વગાડે પૂછો કલાકાર મને રેવા જો. અને ઓલા સ્વર કેટલા હોય? સપ્તક ત્રણ ને સ્વર કેટલા? 12 સ્વર. કયા કયા? સ્વર. શુદ્ધ આવે છે આ હાથ કયા ને કયા? 5 ઓલા આવે એ કહેવાય મને નથી આવડતું. શુદ્ધ આવે ને સ્વર એ હાથ હોય એમને એકાદો શુદ્ધ આમ હે? સ્વર કાઢો તો. કોમળ, કોમળ. હા કોમળ ને શુદ્ધ આવે. હા, એકાદો શુદ્ધ સ્વર કાઢો તો. આ બધા શુદ્ધ જ છે બાકી તમે ગળામાંથી કાઢો એમાં તો વાગે જ છે. શુદ્ધ સ્વર. એ વાત છે અમારે મેન કલાકાર હવે બેઠા છે જે મને શીખવાડે છે. હું તો બહુ ઊંચેથી ગાઈશ પાછો. તમારું કોઈનું ત્યાં કામ નહીં ભોગવું હોય. કયાનું બરોબર હતું તો એનું વરસથી વચ્ચે આવશું 12 મહિના વચ્ચે આપણા માર્કેટમાં. એવું છે. હા વિચારો મને મેળો હું વગાડો બોલો તું નહીં, તું નહીં. એમ નહીં એનું કે વગાડો શેરની રે મારે તાવું પદમને ના. પાટણ શહેરમાં આવું ન આવે. ઈ તો અમુક નોટિફિકેશન થી આમાં વગાડવું હોય ને તો દુનિયાનું આવડી જાય ભાઈ. ઈ તો વસ્તુ શું હોય 5-15 દી હોય.
તમે જેને હાસા સુરથી સરપંચથી શીખો એ જ હાસું. બાકી આ તો બધું યાદ રાખીને બધું ખડીકમાં આવડી જાય. કેમ આવડી જો પ્લીઝ Notification છે બધું આવડે ક્યાંથી વાગી જાય. મેન વસ્તુ શું છે આમાં ખબર? અવરો હવરો આવે ને આર અવરો હા, ચેકમાં જાય છે, ઉપર જાય છે કે નીચે જાય છે, એ મેન પકડવાનું રે આમ. એમ નહીં, અહીંયા તો સુરત સીધો અહીંથી ઉપડો જાય. વ્યવસ્થિત આવડવું જોઈએ એમ પ્રોપર. લીગલી જ તે. ખોટું વાગ્યું, ખોટું વાગ્યું. તો શું ખબર પડી જ જાય. ગોતવું પડે આમાં ભાઈ. ના 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 એમ ગોળવાય. વામોન શીખવા દે થોડું. હા હા શું વાગે છે પાછું? મને ત્યાં આવડે એક જ આવડે છે બરોબર. તમે જોડાઈ જાવ મારી હારે. 6 મહિનામાં તમે જોવો બધું કમ્પ્લેટ. મીતાબેન હારે પ્રોગ્રામ કરતા થઈ જાવ એમ. કોક ઉર્દુમાં ગાય તો આપણે વગાડ દઈશું. એ આપણને ખબર પડી ગઈ છે આમાં. આમાં ધૂન ચડાઈ દેવાની મગજમાં. હા આ ક્યાં શબ્દ બોલે છે? આ થોડો શબ્દ બોલે છે. પપ્પાને જમવા આપી દેજો. જમે તો? બસ ગોપાલભાઈ ને એનું ભાઈ કઈ કે છે હું જો હવે છે ને પ્રેક્ટિસ બધી થઈ ગઈ છે. નહીં. થિયરી બધું સમજાઈ ગયું છે. હવે ખાલી વગાડવાનું બાકી છે. એનું ભાઈ તમારું શું કેવું? ગોતવાના છે. ગોતવાના છે. અને આમ તો આવડી જાય એટલે ડાયરેક્ટ સીધી શેલી સાથે જ જવાનું છે. ચોર બોર કાંઈ નહીં. પહેલી સાપ સીધી જ. હું કહું અને એવું વાગશે ને કે અમને જ સમજાશે તમને નહીં. એટલે હું વાગે એ તમારે જોયો બાના મારે પ્રોગ્રામ કરવાના છે તમારે એટલે મને સમજાય એવું વગાડજો. ના, એટલે તમે રોજ હારી રહેશો તમને ખબર પડશે કે આ લોકો શું વગાડે છે. બાકી તો રસ લેવાની. અમે જમવા બેઠી ગયા છીએ, તમારે જમવું હોય તો તમે પણ આવી જાઓ. ગોપાલભાઈ ઉપાડે છે. મઠવાને કઢીને ખીચડીને રોટલી છાશને વધી જાય તો મોટો પડ્યો રહે. અને રોટલી તો એવું લાગે છે કે જાણીને મશીનમાંથી આવી હોય એમ જોવો એક તો મઠો ઘરે બનાવ્યો મઠ્ઠો ઘરે નથી બનાવ્યો પણ આમ રોટલી છે ને આમ જો ને આમ મશીનમાં બહાર હોય એવું ને કેવા છે એટલે આમ એક હરકી છે એમ. એટલા ઘરના છે. એ તો ઘરના છે મારા પણ બહુ જ આયા. ગમે એટલા મહેમાન આવે ને હા અમિતાબેન ની તો ઘણી વાર આવી ગયા મારા ઘરે, ખબર છે. સ્વભાવ બહુ સારો છે. હા અને બહુ છે સારો એક જ છે. છે દીકરા. આવી જાઓ જમવા. તો આ છે અમારા એનવીભાઈ ના વાઈફ, અમારા ભાભી. એમણે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. બહુ ડાયા છે. બહુ ડાયા છે અમારા એનવીભાઈ ની એક જ છે આપડા. એમાં કહેતા હતા ઈ. એ હમણાં કહેતા હતા નહીં આવડા. અને રોટલી જે વાત કરતી હતી ને આવડે આ કોણે બનાવી, આવડા ભાભીએ બનાવી. ફાઇનલી તૈયાર થઈ ગઈ છું ને હવે જવાનું છે પ્રોગ્રામમાં. એ પણ તમને દેખાડીશ કે રીતનો પ્રોગ્રામ છે. અને અમારા એનવીભાઈ ઘરે જોટાળી બંદૂક છે સોરી. ફાઇનલી રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું પ્રોગ્રામમાં. તો અમારા એનવીભાઈના ઘરે પણ જોટાળી બંદૂક છે જોડી સામે. કોકને પડાકે દેવા હાટું કાં બા. હાલો તો આવજો, મળીએ પાછા પ્રોગ્રામમાં.